એક વર્ષ પછી આ કોફી પી રહ્યા અમે. ઉતરક આવી ગયો હે જીરામાં. છેલ્લામાં છેલ્લું પાણી હે હરીમાં. 9 વાર લે ને લીક થાય રહ્યો. ટપક 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 કેમ તમારી થાય? આ શું બધું આંગું બાંગું ભરી મેલ્યું હેલા તમે? લાગશે વાર? આવશે મજા. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ મિત્રો. તો મિત્રો અત્યારે હે ને એક હે ને ખેડૂત મિત્ર આયા હે આપણા કને ખાટલો વેલ્ડિંગ કરવા માટે. હવે આવા કારીગર હે મોટા કારીગર ને હવે ખેડૂત હોય તો શું સમજે જોવો તો તમને રવિનગર મત કોઈ હે ને લોહાર કેના કને વેલ્ડિંગ કરવા. તમને એમ ના થયું કે આવડા મોટા કને કારીગર આવો તમે ખાટલો લઈ જાઓ તો ગાઈસ અમારે હાજે હું છે માં વાંધો ને હે ને આયા હે ને એટલે આપણે વેલ્ડિંગ કરી નાખી ને આપણે ખેડૂત મિત્રોનો અમે હે ને બહુ સપોર્ટ કરી અને કામે બહુ કરી ખેડૂત મિત્રોનું. સાચું નારણભાઈ? રેડી હો. અમારી માં હાકર જ હાથી ગયા હતા 2 દી પહેલા ચૂટી ગઈ હતી તરત. અને આ બાજુ આ ખેડૂત આવી ગયા હે મોટા દંતારી લઈને. શું થઈ ગયું હે? નાખો તોડીને તોડીને નાખો હે ને વેલ્ડિંગ કરી નાખી. હું તો હાલો ફટાફટ આ ભાઈ નો ખાટલો કા એટલે બચાવ રહે ને પોઈ ના હોય. પોઈ હોય ને આપણને મજા નથી ખેડૂત મિત્ર. મિત્રો એને વેલ્ડિંગ થાય બધા કરે પણ એને અમારા એટલે આજુબાજુ ક્યાંય એટલે ક્યાંય વેલ્ડિંગ નહીં એટલે એને અમારે હેડ ગાઈસ હુઈ જવું પડે ને આમ જવું પડે બાલાસર. અહીં આજુબાજુ તો ક્યાંય સેજ નહીં. 30 કિલોમીટરમાં ક્યાંય વેલ્ડિંગ નથી નહીં કોઈ સેજ નહીં. હુઈ કે બાલાસર જ મળે. તેમાં એને આપણે વેલ્ડિંગ પેઢી લીધી છે અને આ કામ કરી હીરા ખેડૂત મિત્રનું. બહુ સરસ કર્યો આપણે એને કાંક ઓજાર બજાર હાથા માટે હમણાં હે ને મારી હાકર તૂટી ગઈ હતી. હજી સુધી હાકર કાંઈ થયું નહીં. 3 દી પહેલા હાંધાઈ ગઈ. વેલ્ડિંગ કરી લઈએ હોય ફટાફટ. તો મિત્રો જો આપણે હે ને આ થોડુંક ધખાવીને ને આ વેલ્ડિંગ કરી નાખ્યું હે. દોરી ધખી ગઈ છે પણ વેલ્ડિંગ એકદમ ઓકે થયું હે. આપણે ખેડૂત મિત્રને પૂછા કરશો કેવું અમારું વેલ્ડિંગ આપણું લાગ્યું ને? કપલેટ હો જોરદાર જોરદાર. મજા આવી ને તમારે? જીવનનું મજા આવી ને તમારે? જોરદાર. લાગશે વાર? આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. જો હે મિત્રો કપલેટ ઓકે થઈ ગઈ એકદમ ડન. હવે આ દંતારી માં દાંતો બદલાવાનો હે કે આ હે ને બનાવ્યો તો આપણે હાથે પણ આ હે ને ઓલો હે બધો વરી આમ બહુ જાય છે એટલા માટે હે ને હવે આ નાખવાનું હોય. નાખી દી ફટાફટ. આપણે વેલ્ડિંગ વાળું કામ એકદમ ઓકે કરીને ત્યારે હે ને આવરી પ્લમ્બરિંગ બની જાય. અહીંયા નડકા ફિટ કરવાના હે વાલ. કેમ તમારી થાય? આ શું બધું આંગું બાંગું ભરી મેલ્યું હેલા તમે? તમે રાતે હુઈ જાઓ. આમ જો તો ગાઈસ આખી રાત આમ પાણી હાલ્યું હે ને આંગણ આખી રાત ભર્યું હે. અત્યારે એને વાલ રાખી હીરામાં. એ ભરતભાઈ અડવા નહીં દે ને તો તકો બાંધો ના એ બધો સામાન આવી ગયો હે. હવે હે ને કરવાનું બધું હમું કા હું તો 3 કનેક્શન હે મજો. આ ટાંકીને પાણી આમાં ટાંકીને પાણી ભરાય ટાંકી આ એને વાપરામાં જ જાય. આવરી આનડ ખાવી જાય બધું અલગ અલગ છે. એક વાર મગજ કામ નતું કરતું. હવે હે ને ફિટ કરી હવે તમને બતાવું. તો ગાઈસ જો આપણે ફાઇનલી હાથા થઈ ગયા હે અને કાલ કર્યા હતા આપણે જો કરી નાખ્યા. જો અહીંયા વાલ નવો નાખી દીધો, અહીંયા વાલ નવો નાખી દીધો, અહીંયા નવો નાખી દીધો, આ બધા નવા નાખી દીધા. વિડિયો અરે કાલ તું ટીપીટે હાલે સમજા મિત્રો લીક નથી થતો જોડે કાંઈ ન ડગાવ દેવો માનમાં દેવ આ ફાવતા નહીં. આવા ના હતા બાકી. તો જો મિત્રો આમાં તમને સમજી દઉં કેવી રીતના જો આમાં ટાંકીને પાણી આવે એક લાઈન ગઈ આ બાજુ ચોકડી માટે. અહીંયાથી વરીને ને આમ પાછું પાણી જાય. આપણે ડાયરેક્ટ સામે ચોકડીએ ને મોટરનું પાણી ડાયરેક્ટ આપણે લેવું ને તો આ વાલ ખોલ નાખો ને એટલે અહીંયા ડાયરેક્ટ કરી આ ચોકડી મોટરનું પાણી આવે. એ રીતના હે બધું જુગાડ કરો કેમ ને કેમ એ શું તે કરે મને શું ખબર. હાથો કેમ લી તને ખબર લે બદલે જા નવો વાલી એટલે તો મિત્રો 9 વાર લે ને એ લીક થાય રહ્યો. ટપક 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 થાય હેડો ને કરું તો કરું છું. બીજું બચાવી લીક નથી થતું ઉપર. તો મિત્રો આ રમેશભાઈ જીરું છે. જીરું નીંદાઈ ગયું છે ને આ છે રમેશભાઈ. રમેશભાઈ છોકરો હર્યા તમે તારે ડોઝ ચાલુ કરી દીધો દવાનો ન હોય તો આગેતરા ભાઈ પેલો જ કરી નાખ્યો ચાલુ. પાણી કેદી પવાનું? પાણી હવે અઠવાડિયા પછી દવા છાંટી કઈ કઈ દવા છાંટો હર્યા? કે કીધું હતી તો મને વાંચતા જ્યાં આવડે છે એટલું બધું. ક્યાં નહીં હતા જા ખાતું ખોલાઈએ ખાતો બોલાઈ નાખ્યું. હે શેનું ખોલાયું?
કેરીનો હા, એમાં પૈસા ડાયરેક્ટ ખાતામાં જમા થાય કા જમા થાય એવું સિસ્ટમ નવી સિસ્ટમ આપણે ઉપર લેવાના પછી ડાયરેક્ટ વચ્ચે કોઈનું કંઈ નહીં ના કાંઈ ના ને બધું આ સટા રમેશભાઈ તમે હોન્ડા લઈ આવ્યા હમણાં હાચે હવે હે હે તમને સાયકલ આવડે હા હું આવડે સાયકલ આવડે ના હોય ક્યાંથી મેચ ક્યારે જોયા નહીં દવા છટાવી આપણે ફાલ ફૂલની છટાવી રહ્યા મિત્રો બૂમ ફ્લાવર ને આ દાયથન સલ્ફર જો મિત્રો એને જીરું એકદમ મસ્ત છે આપણું મિત્રો હે ને અત્યારે આપણે હે ને આગેતરામાં વાગે તો આપણે ફાર્મ જીરું રહ્યું ને કે સુરેશભાઈનું આમ જોવો હે આમાં હે ને પાણી વરાવી હીરા છેલ્લામાં છેલ્લું પાણી હે હરીમાં આના પછી હવે આ ખેતરમાં પાણી નહીં આવે કેમ કે હવે હે ને પાણી આવશે ને તો હવે જીરું નહીં રહે એવું બધું હે એટલે એને 3 પાણી જીરું પાકી જાય એકદમ ઓકે કા સુરેશભાઈ હા ઓકે હો પાકી જાય ને હા 3 પાણી જીરું પાકી જાય હવે પાઉં આમાં ના આવે ના પાઉં ને એક મિત્રો હે ને ઉપાધિ ઓર કામકાજ થઈ ગયું હે બહુ મોટું કામકાજ શું થયું સુરેશભાઈ ઉતરક બોરો આમ જો મિત્રો હે ને ઉતરક આવી ગયો હે જીરામાં જીરો જે ઉતરવા માંડી કે જોયા હે ને મિત્રો આ રહ્યા પછી આ બાજુ છોડ રહ્યા જી આટલું રહી જાય ને મિત્રો તો આપણા માટે બસ છે કા સુરેશભાઈ તો ઘણું તો ઘણા હા એ જ ને વધારે નહીં આપણે ખપતું કા બસ આટલો ભગવાન ખાવા જાય તો સારું થાય છે એ જ ને તો જીરું એકદમ આપણું મસ્ત હે આમાં હવે હે ને દવાથી જ પકવાનું હોય પાણી મળી નહીં દેવાનું કા સાચી વાત ને સાચી વાત હો એટલે ઉતરક વાળું હે ને ઉતરકની કાંઈ દવા જ નહીં આવતી મિત્રો અમે હે ને કેટલા વર્ષથી ટ્રાય કરી પણ એની દવા જ નહીં આવતી ખેડૂતને ખોટા રૂપિયા નાખવાના થાય છે બાકી કોઈ જાતની દવા નથી આવતી ઉતરક માટે અરે ઉતરક કેટલો સમજો હે ને જે 16 મિત્રો ઉતરી જાય હેરા ચાલો રહીએ ને તો આપણા માટે ઘણું બહુ બહુ થઈ પડ્યું તો મિત્રો અત્યારે આપણે જીરામાં મચ્છી ખાતરની ગંધરપ નખાવી રહ્યા અને વરેરીમાં પણ આપણે મચ્છી ખાતરની ગંધરપ નખાવી આપણે આપ જો ને આ ખેતાભાઈ વરિયાળી આમાં જો ને આપણે દવા છાંટી દી સફાદ દવા આવે રહી એટલે જો અદબાત ખડ ભરી ગયું છે અને અદબાત રહી ગયું છે ને આ વરિયાળી જો એકદમ કેવી મસ્ત છે મિત્રો આમ પેલા રાયડો હતો પછી વરિયાળી વાવેતર કર્યું ને એટલે બે ભેગા ઉગ્યા છે અને આ બાજુ આ રાયડો ને વરિયાળી બે છે મિક્સમાં ને આ વરિયાળી કેવી મસ્ત છે વરિયાળી મિત્રો થોડા પાણી ભરી જાય છે પણ આમ બીજી હાવ એટલે થડમાં છે ને થડમાં હાવ નથી જતી એટલે ને દવા હે ને હાલે પણ હે ને હાવ ખડતું નથી પડતું આપણે યુરિયામાં હે 5 કિલો મચ્છી ખાતર 5 કિલો અંદર નખાવી હીરા વરિયાળીમાં જીરામાં એમ જ નખાવી હીરા તો અત્યારે કાંઈક આવી રીતના આપણે હાલે હેરો ને આ ગરામાં કાંઈક થઈ ગયું એટલે અવાજ થોડો કોલો નીકળે હેરો મિત્રો આપણે એને ખેતરમાં ખાતર નાખવા ગયા હતા તે ઘણા દિવસો પછી આપણે એને આપણી હોટલે આવ્યા અહીં મસ્ત મજાની હોટલ છે કારીગર આપણે એને એવા મસ્ત છે ને જોઈ લે હાય ફેમિલી ઘણા દિવસો પછી મળ્યા ઠાકોર સાહેબ હા ઘણા દિવસો પછી મળ્યા છીએ હવે કોફી બનાવી છીએ આપણે કાંઈક નવો ચેન્જ કાંઈ કર્યો ગાડીમાં કાંઈ નહીં ચેન્જ આપણે ઘણું છે એલઈડી ટીવી છે ભાઈ જો મિત્ર એલઈડી લગાવી નાખી ઠાકોર સાહેબે મતલબ નેટ નહીં હાલતું એટલે તમારે યુટ્યુબ આ તે બધું ચલાવીને બતાવત પણ એને નેટવર્ક નહીં હાલતું એટલે આપણા જૂનો ગેસ તો છે જ હા 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 ઘણા દિવસ પછી ઠાકોર મળે ક્યાં હતા એટલા દી આટલા દિવસ પછી પગી વંટ પછી ફરતો પગી માટે બરાબર કેટલા ડિસ્પ્લે આવી ઠાકોર સાહેબ 7000 7000 યસ 7000 7000 મસ્ત છે મિત્રો આ એકદમ જો મોબાઈલનો સિસ્ટમ બધી આવે યુટ્યુબ પછી ગૂગલ મેપ્સ આ તે ફેસબુક શીખ્યા હોય જો આમાં अच्छा फेसबुक रही પછી આમાં એપ સ્ટોર હે પ્લે સ્ટોર હા એપ સ્ટોર નહીં એપ સ્ટોર તો ગૂગલમાં આવે એટલે એપલમાં આવે મારા ભરતભાઈ આયા હે બોલો લઈને કોફી પીવા આવ્યા ઘણા દિવસ પછી કોફી પીધી કેટલા થઈ ગયા ટાઈમ 1 year only એક સાલ એક વર્ષ પછી આ કોફી પી રહ્યા અમે વર્ષો પછી જોવા મળ્યા હા વર્ષો પછી જોવા મળ્યા છે હાલો મિત્રો ફટાફટ કોફી પી લઈએ આપણે તો જો ને મિત્રો દિવસે એને
પૂરો થવા આવ્યો હોય. આપણો વિડીયો ઘણો લાંબો થઈ ગયો હોય એટલે વિડીયો કરી બંધ. મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી. આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક ને શેર કરી નાખજો. બાય બાય.